નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, તમે કહેવત તો સાંભળી છે કે જે પણ વ્યક્તિ ડેઈલી એટલે રોજ ફળનું સેવન કરે છે તો હંમેશા બીમારીથી દૂર રહે છે। કેમ કે મિત્રો તેમાં ઝાઝા બધા પ્રોટીન રહેલા હોય છે અને વિટામિન મળતા હોય છે। તેવી જ આપણે વાત કરવાની છે પપૈયાની। મિત્રો, કે પપૈયું ખાવાથી કયા કયા ફાયદાઓ આપણને થતા હોય છે। મિત્રો, પપૈયાનું રોજ સેવન કરવાથી આપણા શરીર અંદરથી સાફ રહે છે, કારણ કે પપૈયામાં પપેન નામનું એમાઇઝિન હોય છે મિત્રો, જે પ્રોટીનને તોડવામાં ખૂબ જ મદદ કરે છે। અને પપૈયાનો મેન ફાયદો તો એ છે મિત્રો કે આપણું જે પાચન શક્તિ છે તેને સુધારે છે। ઘણા બધા લોકોને પાચન શક્તિમાં પ્રોબ્લેમ રહેતો હોય છે, તો પપૈયાનું સેવન કરવાથી આ પ્રોબ્લેમ દૂર થાય છે મિત્રો, અને બીમારીથી રક્ષણ મળી રહે છે। તેથી મિત્રો, આમાં 142 ગ્રામનું ન્યુટ્રિશન વેલ્યુ હોય છે। પપૈયામાં આપણે આ વાત કરીએ તો 145 ગ્રામનું ન્યુટ્રિશન વેલ્યુ હોય છે, જેમાં સોડિયમ, પોટેશિયમ અને વિટામિન સી ખૂબ જ મોટી માત્રામાં રહેલો હોય છે। જેથી મિત્રો, આ પપૈયા ખૂબ જ ફાયદાયુક્ત છે અને રોજ સેવન કરવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે, સાફ રહે છે અને પાચન શક્તિ પણ સુધારે છે। તો એવા વ્યક્તિને શેર કરી દો મિત્રો કે જે કોઈ દિવસ પપૈયા ખાતા નથી મિત્રો, કેમ કે પપૈયા ખાવાથી ઘણા બધા ફાયદાઓ પણ છે, તમે જોઈ શકો છો। અને પપૈયા ખાવાથી એક પણ પ્રકારનું નુકસાન થતું નથી મિત્રો। હા, કે આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી। તેથી આનું સેવન કરવાથી આપણે તંદુરસ્ત રહીએ છીએ અને આપણું આયુષ્ય પણ વધી જતું હોય છે, અને આપણે પૂરતા પ્રમાણમાં વિટામિન સી પણ મળી રહે છે, પોટેશિયમ અને સોડિયમનું પ્રમાણ પણ વધારે હોય છે। તેથી વધારે માત્રામાં આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ। તો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી છે, કેમ કે મિત્રો આપણે તંદુરસ્ત રહીશું તો આપણું ફેમિલી પણ તંદુરસ્ત રહેશે, અને તંદુરસ્ત વ્યક્તિ હશો તો જ મિત્રો જિંદગીની મોજ માણી શકશો।